કહેવાય છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો ગરીબી કે અસુવિધાઓનો અભાવ ક્યારેય આડે આવતો નથી. આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે નવસારીના એક યુવાને. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ CMA ફાઉન્ડેશનના પરિણામોમાં સુરતમાં કોચિંગ લેતા 2 વિદ્યાર્થીઓએ દેશના ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. જેમાં આઈસ્ક્રીમ વેચનારના પુત્રએ ઓલ ઇન્ડિયા ચોથો રેન્ક મેળવીને સૌને ચોંકાવી દીધા છે. આ છે નવસારીના રાહુલ વૈષ્ણવ. રાહુલના પિતા નવસારીમાં આઈસ્ક્રીમની લારી ચલાવે છે, પણ આજે આખો પરિવાર ખુશીના આંસુ વહાવી રહ્યો છે. કારણ કે રાહુલે ICMA ફાઉન્ડેશનમાં સમગ્ર દેશમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાહુલની આ સફર જરાય સરળ નહોતી. છેલ્લા 1 વર્ષથી તે દરરોજ સવારે 9:30ની ટ્રેન પકડીને નવસારીથી સુરત કોચિંગ માટે જતો હતો. આખો દિવસ અભ્યાસ કર્યા બાદ સાંજે ઘરે પરત ફરી તે પિતાની લારી પર આઈસ્ક્રીમ વેચવામાં મદદ કરતો હતો. દિવસ દરમિયાન 7 થી 8 કલાકનું વાંચન સાથે જ ક્લાસીસમાં કરાવેલ અભ્યાસનું પુનરાવર્તન આ રાહુલ કરતો હતો. સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે રાહુલના સિદ્ધાંત ખૂબ ઊંચા છે. માતા પિતા ઓછું ભણેલા હોવાને કારણે એણે એના પરિવાર માટે કશું નવું અને સારું જીવન આપવા માટે અડગ મહેનત કરી પરિણામ હાંસલ કર્યું છે. શું નામ તમારું? મારું નામ રાહુલ વૈષ્ણવ છે. અત્યારે મેં CMA ફાઉન્ડેશન ડિસેમ્બર 2025 ની એક્ઝામમાં અપિયર કર્યું હતું, જેમાં મેં ઓલ ઇન્ડિયા રેન્ક 4th સિક્યોર કર્યો છે વિથ ગુજરાત રેન્ક 1st એન્ડ સાઉથ રિજન રેન્ક 1st. જેમાં મેં 6 to 8 hours ની પ્રિપેરેશન ડેલી કરેલી, જેમાં 2 to 3 hours ની મારી ડેલી ક્લાસીસ અપિયર કરી હતી ને 1.5 to 2 hours નું ડેલી રિવિઝન હતું. ને રિવિઝન ઇઝ અ કાઇન્ડ ઓફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ CMA જર્ની, કારણ કે રિવિઝન આપણાને બેકલોગ પડવાથી હેલ્પ કરે કે બેકલોગથી આપણે બચી શકીએ. ને મારી આ સક્સેસ ને આ લેવલ સુધી મેં જ્યાં પહોંચ્યો છું તેનો ખાલી રીઝન મારી પ્રિપરેશન નથી, સાથે સાથે મારા પેરેન્ટ્સનું સપોર્ટ ને મારી ફેમિલીનું સપોર્ટ બી રહ્યું છે. ને આઈ વોન્ટ સે કે ફ્યુચરમાં બી મેં ઇન્ટરમીડિયેટ ને ફાઇનલમાં બી સેમ પરફોર્મન્સ આપી શકું એવી મારી ઈચ્છા છે. ને મેં ટ્રાય કરીશ કે બેસ્ટ પરફોર્મ કરું મેં ઇન્ટરમીડિયેટ ને ફાઇનલમાં, ને એક બેસ્ટ કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરી શકું. રાહુલની સાથે સુરતનો બીજો સિતારો એટલે દિશાંત વખારિયા. દિશાંતે પણ પોતાની શિસ્ત અને સાતત્યપૂર્ણ મહેનતને કારણે દેશમાં 8મો રેન્ક મેળવ્યો છે. રવિ છાછરિયા ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ લેતા આ બંને યુવાને સાબિત કર્યું છે કે નવસારી અને સુરત હવે એજ્યુકેશન હબ તરીકે ઉભરી રહ્યું છે. આ પરીક્ષા જે રાહુલે આપી હતી એનો પરિણામ માત્ર 10% જેટલું જ આવતું હોય છે અને 500માંથી માત્ર 100 જેટલા વિદ્યાર્થીઓ જ પાસ થતા હોય છે. એવામાં રાહુલની સખત મહેનતથી તે ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ચોથો ક્રમ મેળવવામાં સફળ થયો છે. માતા પિતા એની આ ઉપલબ્ધિને એની મહેનત ગણાવી રહ્યા છે. સવારે કોલેજ અને અભ્યાસ અને સાંજે માતા પિતાની આઈસ્ક્રીમની લારી ઉપર આઈસ્ક્રીમ વેચતો રાહુલ આજે બુલંદીના શિખર પર પહોંચ્યો છે. રાહુલના સ્વપ્ન ખૂબ મોટા છે અને આગળ જઈને અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં સારી સિદ્ધિ મેળવવી છે અથવા કોર્પોરેટ વર્લ્ડમાં પોતાનું નામ બનાવવું છે, જેને માટે અટક મહેનત અત્યારથી જ કરી રહ્યો છે. આ મહેનતમાં એના પરિવારનો અતૂટ સાથ પણ મળી રહ્યો છે.